અને એક તો આટલા બધા ખરાબ ગીતો સાંભળે, પાછો દીપડો એક કે ગીત આખું ના સાંભળે હો. એક સીડી અડધી પૈતી હોય ન પૈતી હોય તો એ કાઢે અને બીજી સીડી ગાલે અને એ સાંભળે. બોલ. અને પાછું ગીત અરે ડાન્સ ન કરે હો. આ તારી મમ્મીએ હમણાં ચિત્ર વિચિત્ર કરી બતાવ્યું ને એવું કરે. અને ઓલો જંગલમાં હાથી આયલો આવતો હોય અને આવી રીતના પગ પછાડી ધમ પછાડા કરે જમીન ઉપર. હા, અને એમાં વચ્ચે વચ્ચે કોક ભાઈ ચીસુ એ નાખે. ચીસુ? આ રેડું તો મેં નહોતી સાંભળી. ના ના, એવી રીતે ગાય ને આમ. આ રાયડું આને કહેવાય. ઈ રાયડું છે ને એને રાયડું ન કહેવાય, એને શાસ્ત્રીય આલાપ કહેવાય. ના હવે શાસ્ત્રી પરિવાર તો આપણી ચારુના સાસરા. એ લોકોએ મને આવું કોઈ દેવ નથી સંભળાવ્યું. મમ્મી, તું બે જુદી જુદી વસ્તુને મિક્સ ના કર. હારું હારું નહીં કરું. પણ આપણી દીપડાની ઊંઘ ક્યાં છૂટી પડી ગઈ છે? એ તો હમણાં દોસ્તારો હારે ફિલ્મ જોવા ગયો છે. ભગવાન કરે કે ફિલ્મ ડબ્બા જેવી નીકળે અને દીપડો આપણો થિયેટરમાં જ ઊંઘી જાય. પણ મમ્મી, આ સમસ્યા વધારે ગંભીર થાય તે પહેલા આપણે કંઈક કરવું જ પડશે. હસો હસો બધા. તમારા પર વિકસે ને ત્યારે તમને લોકોને ખબર પડશે. અરે પાર્થ બેટા, શું યાર આટલું તો સિરિયસ કેમ થઈ જાય છે? અરે આવું બધું તો ચાલ્યા કરે. આવું એટલે કેવું? હા, પેલા રોકસ્ટાર રમેશ કુમારના ગીત જેવું. પપ્પા, તમે ક્યારે રોકસ્ટાર રમેશ કુમારના ગીત સાંભળ્યા છે? હે, હવા પૂછે છે કેમ છે, કેમ છે, કેમ છે, મેં કહ્યું પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે, પંખો કે આ તારો વેમ છે, પંખાને મેં કીધું તું મારો ફેન છે ને એવી રીતે હું એનો ફેન છું. આવા ગીતો કોઈ ગાય શું કામ? અને ગાય તો ગાય, સાંભળે શું કામ? ચલો માની લઈએ કે સાંભળે પણ ખરું, પણ બીજા પાસે એની સીડી માંગીએ ને, અને માંગે તો માંગે પણ અડધી રાત્રે. ઓ, અને માંગે તો માંગે પણ આપવા વાળા આપે પણ ખરા. મમ્મી પ્લીઝ પ્લીઝ, જો સંદીપને સીડી ના આપીએ તો અહીંયાથી ટળવાનો હતો કઈ. પણ પાર્થ, તું એવા બકવાસ રોકસ્ટારની સીડી રાખે જ શું કામ છે કે કોઈ માંગવા આવે? ઓ હલો 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 હલો, હું કઈ રોકસ્ટાર રમેશ કુમારનો ફેન નથી. આ તો ચારુની કોઈ ફ્રેન્ડે લગન વખતે રોકસ્ટાર રમેશ કુમારની સીડીનો સેટ ગિફ્ટમાં આપેલો. ઓહ, એ તો સ્વાભાવિક છે કે આટલો બકવાસ ટેસ્ટ ચારુની ફ્રેન્ડનો જ હોઈ શકે ને. પ્લીઝ પ્લીઝ, હા હવે વાતનો વિષય નહીં બદલ. અત્યારે સંદીપે મારી ઊંઘ ઉપર જે ગ્રહણ લગાડ્યું છે ને એની વાત કરી રહ્યા છે. પણ એક જોવા જેવું છે હા પાર્થ, કે પ્રોબ્લેમ્સ તને શોધી શોધીને વળગવા આવે છે. મને કોઈ કહેશો કે આમાં હસવા જેવું શું હતું? બેટા, હસવા જેવું છે ને તારું બોળપણ છે, બોળપણ. જિંદગીમાં પ્રોબ્લેમ તો હંમેશા રહેવાના જ. આપણે એને શાંતિથી એનો રસ્તો શોધી લેવાનો. મારી છે. ઓકે ઓકે, જેમ કે આ જો સંદીપની છે ને જાગતે રહો ની જે રાડારાડ છે ને એનાથી બચવા માટે મેં આ ઉપાય શોધી કાઢ્યો છે. કાનમાં છે ને ઇયરફોન્સ નાખીને હું તો સુઈ જાઉં છું સૂતી વખતે આમ. પણ પપ્પા, મને લાગે છે કે સંદીપ જાણી જોઈને આવું વર્તન કરી રહ્યો છે. એ નક્કી કોઈ વાતનો બદલો લેતો હશે. દિશા બેટા, એક વાત કહીશ, તું ગયા જન્મમાં ફ્લોટ ડિટેક્ટિવ હતી. એટલે કે અરે કેટલી શંકા, અને દરેક માણસ પર શંકા. પપ્પા, તમે વિષય બદલો છો હા? અહીંયા મારી નહીં સંદીપડાની વાત ચાલી રહી છે. ઓકે ઓકે ઓકે, તમે લોકો આરામથી બેસીને વાત કરો, મારે ક્લિનિક જવામાં મોડું થાય છે. બાય બાય બાય. પાર્થ, એક મિનિટ. તારા ક્લિનિકમાં જો પેશન્ટ્સ ઓછા આવવાના હોય ને તો કઈ કામ હતું? હા, તારું જરા પર્સનલ કામ હતું. મારું પર્સનલ કામ? કોને? તને. શું બોલો છો પપ્પા તમે? એટલે એમ કહેવા માંગુ છું કે ક્લિનિકમાં જો પેશન્ટ્સ તારા ઓછા આવવાના હોય ને તો ત્યાં જ સુઈ જજે. ઊંઘનો કોટા પણ પૂરો થઈ જશે. હસો હસો હજી. તમારા પર વિકસે ને ત્યારે તમને લોકોને ખબર પડશે.
ભાઈ અત્યારે રાતના 4:37 તું અહીંયા શું કરી રહ્યો છે? ના ના અંકલ, અત્યારે 4:37 નહીં પણ 4:32 થઈ છે. એટલે તમે ચશ્મા સીધા કરો તો તમને સમય સીધો દેખાશે. ભાઈ અત્યારે અહીંયા આપણે એ ચર્ચા કરવા માટે ભેગા થયા છે કે કોનો સમય સાચો છે? તમારી ઈચ્છા હોય તો એમ કરીએ. અરે આટલી મોડી રાત્રે તું મારી ઈચ્છા પૂછવા આવ્યો છે? ના ના, હું તો એમ કહેવા આવ્યો છું કે આજે આખો દિવસ ને આખી રાત ઘરમાં જેટલી ચોપડી હતી ને ટાઈમ પાસ કરવા માટે બધી વાંચી લીધી. બધી ચોપડીઓ? ના ના, વાર્તાની તો 5-6 ચોપડી હતી. બાકી બધી જનરલ ચોપડી હતી, જેમ કે ઇન્કમ ટેક્સ કેમ ભરવો ને કેવી રીતે ભરવો, જોબનપુત્ર પરિવારનું જળહળતું ઇતિહાસ, અકબરનું શાસન કેવું હતું, અને પેલું બંગાળના મહાસાગરમાં પાણી ઓછું થવાના 1001 કારણો. ઓહો હો વાહ 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 વાહ, સરસ કર્યું તે બધું વાંચી કાઢ્યું. હા, તો શું કામ વાંચ્યું? કીધું ને ટાઈમ પાસ કરવા માટે. પણ હવે બધી ચોપડી ખૂટી. તો મેં વિચાર્યું કે તમારી એંગર મેનેજમેન્ટની બધી ચોપડી વાંચી નાખું. આપશો એ હું પૂછવા આવ્યો. બેટા તારે એંગર મેનેજમેન્ટ નહીં, તારે સ્લીપ મેનેજમેન્ટની ચોપડી વાંચવાની જરૂર છે. એ ચોપડીઓ છે તમારી પાસે? તો એંગર મેનેજમેન્ટની તો છે ને? હા, પણ એ ટાઈમ પાસ માટે નથી. અંકલ આપો ને, હું કોઈને નહીં કહું શું કોઈને નહીં કે આ બધી ચોપડી મેં ટાઈમ પાસ માટે વાંચી એમ. અરે મારી વાત સમજ. જો અંકલ, અત્યારે 4:40 થઈ છે. અત્યારે તમે મને સમજાવો એના કરતા ચોપડી આપી દો ને, વાર્તા પતે. રાઈટ રાઈટ કરેક્ટ, એકદમ બરાબર બોલ્યો. તું અહીંયા જ ઉભો રહે, ચોપડી લઈને આવું છું. અંકલ કેટલી વાર? જવા તો દે. હા તો જાઓ ને, થોડું જલ્દી. અંકલ કેટલી વાર લાગશે? મારી પાસે ટાઈમ નથી. અંકલ હું અંદર આવું? આ ચોપડીઓ વાંચ. ગુડ નાઇટ. અંકલ આમાંથી પહેલી કઈ ચોપડી વાંચું? કોઈ પણ ચોપડી પહેલી વાંચ, શું ફરક પડે છે? અંકલ આ 3માંથી કઈ ચોપડીમાં ફોટા છે? બેટા એંગર મેનેજમેન્ટની ચોપડી છે, ફિલ્મ મેગઝીન નથી, એટલે ફોટા ન હોય એમાં. અંકલ આ 3માંથી કઈ ચોપડી ગુજરાતી છે ને કઈ ઇંગ્લિશ? ચાઇનીઝમાં છે. તો મારા કઈ કામની નથી. હાલો મને બીજી આપો. અંગ્રેજીમાં છે. અને હું શું કહેતો હતો અંકલ, તમે કીધેલું ને તમારી ચોપડી 56માં પાલે પેલું લખેલું હતું, એ કઈ ચોપડીમાં છે? આ ત્રણેય ચોપડીમાં 56મું પાનું જ નથી. હા એ ઠીક છે. ઓલું તમે કીધું હતું ને છેલ્લા પાને ઓલું હતું, એ સુઈ ગયા? સારું, હું જાતે જ જોઈ લઉં છું. ગુડ નાઇટ. સંદીપ વિશે વાત કરવાની છે. મેં તમને કેટલી વાર ના પાડીશ, કેળા ખાઈને ઘરની બહાર છાલ નહીં ફેંકો. આ ખાડો ખોદે ને પોતે જ પડે ને, આને કહેવાય. છોડ મને. પડ્યા ને ખાડા. મેં કેળું ખાધું? તે મારા હાથમાં કેળું જોયું? તો પછી આ છાલ કેવી? તો સંદીપ ખાય છે. એક મિનિટ. ખાવાની વસ્તુ નથી, ફેંકવાની વસ્તુ છે. સમજતો જ નથી, ફેંકવાની વસ્તુ છે. અરે હું એ જ કહું છું કે ફેંકવાની વસ્તુ છે. સોરી. સંદીપ બીજા શું ખબર? બીજા પહેલા શું હતા? એટલે કે તું મજામાં છે ને? સબ સલામત, ક્યાંય કોઈ જ ખતરો નથી. બોર્ડર પર હોય એમ વાત કરે છે. બરાબર છે ભાઈ, ખતરો ના જોઈ ને, તું પોતે જ એક ખતરો છે. બાકી તારી આમ તબિયત એકદમ ફિટ છે ને? હા જીજુ, આમ વધારે પડતી જ નોર્મલ છે. તારે પડતી નોર્મલ એટલે એક્સ્ટ્રા નોર્મલ, એક્સ્ટ્રા ચાર્જ, એક્સ્ટ્રા એનર્જી. વેરી ગુડ. તારી પવન ચક્ક્યું છે ને, એને સંભાળીને રાખ. સંદીપ જરા બેસ ને, તારી સાથે થોડી વાત કરવી છે. ના 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 જીજુ, બેસવું નથી. એકદમ આમ એનર્જી ફીલ થાય છે. કંઈક કરી કાઢું. તો પછી વરંડો સાફ કરી નાખ. જો કચરો કેટલો બધો પડે છે. બેસીને વાત કરીએ ને. આવી ગયો ને લાઈન. સંદીપ, તને આજકાલ કેવા વિચારો આવે છે? જીજુ મને એકદમ ફિલોસોફીના વિચાર આવે છે. અરે વાહ, ક્યા વાત હે, ફિલોસોફી.
કેવી ફિલોસોફી? એટલે મને વિચાર આવે છે કે જો મને ઊંઘ ના આવતી હોય ને તો હું બીજાની ઊંઘ સુધારું. વાહ, સરસ વિચાર છે. પણ તારું વર્તન ઊંધું છે બેટા, તું બીજાની ઊંઘ બગાડે છે. પપ્પા શાંતિ શાંતિ. સંદીપ, હવે આંખ બંધ કરી જો. કોની? તારી આંખ બંધ કર સંદીપ. હા, કરી. સરસ. હવે કલ્પના કર કે તું બરફની ઊંચી ટેકરીની ટોચ પર છે. સીધો ટેકરીની ટોચ પર? કેમ, ટેકરી ચડવાની નહીં? અરે કલ્પના કરવાની છે એટલે આમ સીધા ટોચ ઉપર જઈ શકાય, વાંધો નહીં. હા હા હા, તો હું ઊંચી ટેકરીની ટોચે છું, પણ શું પણ આ ટેકરી આવી ક્યાં? એ ટેકરીનું ટેન્શન છે, તારું નહીં. તું ખાલી કલ્પના કર કે ઊંચી ટેકરીની ટોચ પર છે, બસ. હા, આ તો શું પૂછી લીધેલું સારું. તું પૂછ નહીં, ખાલી સાંભળ. હવે કલ્પના કર કે એક ટેકરીની ટોચ ઉપર એક કિંગ સાઇઝ બેડ છે. લાકડાનો છે કે લોખંડનો? તને કયો ગમે છે? મને તો વોટર બેડ ગમે છે. બસ, તો એ વોટર બેડ જ છે. ખરેખર? હા, ખરેખર એ વોટર બેડ જ છે અને એના પર તું સૂતો છે. રિલેક્સ. પેલા તમે રિલેક્સ થાઓ. હા, હવે તું આરામથી સૂતો રહે છે. હા, હવે તને ઊંઘ આવી રહી છે, ઠંડી ઠંડી હવા આવી રહી છે. હા, મને મસ્ત ઠંડી ઠંડી હવા આવી રહી છે. ઓહો, શાંતિ. હા, કેવી શાંતિ. તને સારું લાગે છે? બહુ સરસ. સરસ. હવે મને એમ કે તને શું કરવાનું મન થાય છે? મને મન થાય છે કે હા હા, બોલ બોલ. મને થાય છે કે બધી ફિકર છોડીને આ બધી ફિકર છોડીને બોલ, શું થાય છે? હું છે ને મોટેથી રોકસ્ટાર રમેશ કુમારના ગીતો ગાઉં. હું સૂતો હોઉં ને તારું સપનું ના આવે એને ચાલે. હું જાગતો હોઉં ને તારું સપનું ના આવે એના ચાલે. હું આખી જિંદગી ભાગવા તૈયાર છું, રસ્તામાં તારું ગામ ના આવે એ પણ ચાલે. Come on! અહીંયા તો કોઈ નથી. જુઓ, 100 વાતની એક વાત, સંદીપનો કેસ દિવસે ને દિવસે વધારે પડતો જ વકરી રહ્યો છે. આપણે એને કાબુમાં કરવો જ પડશે. એટલે એ દિવાકર મારા ભાઈ છે ને, તું ખોટું ન લગાડતો, પણ તું આટલી બધી વ્યાધિ ન કર. અમે લોકો અમારા સંદીપડાનું ફોડી લેવું. આ શું બોલી ગયા તમે? તમે પોડી લેશો? અરે આજ સવાલ હું તમને પણ કરી શક્યો જ્યારે મારી દિશા નાનકડી 7 વર્ષની પિંકી બની ગઈ હતી. ત્યારે તમે એની ચિંતા શા કારણે કરી હતી? કહેવાય છે કે સાચા સગા પાડોશી. તમે તો પાડોશી છો ને પાછા સગા પાડોશી છો. એટલે અમને તમારી ચિંતા રહે અને તમને અમારી ચિંતા રહે. જો, આપ સૌને હાથ જોડીને નમ્ર વિનંતી છે, આવા ભારે ભારે ભાવનાપૂર્ણ ડાયલોગો નિરાતે મારજો. અરે અત્યારે આપણી સામે આવી ઉભેલી સમસ્યાનું સમાધાન શોધવાનું છે. બરાબર છે, પણ કઈ રીતે? મારા સવાલોના થોડા જવાબ આપો તમે. પપ્પાજી, મને એમ કહો કે સંદીપ નાનો હતો ત્યારે કેવી રીતે સૂતો? સંદીપ નાનો હતો ત્યારે કેવી રીતે સૂતો? આંખું મીચીને. એટલે કે મારો પૂછવાનો મતલબ એમ છે કે આમ સિમ્પલી જમીને સૂઈ જતો કે સુવામાં ટાઈમ લાગતો એને? એટલે સિમ્પલી તો નહીં, પણ હાર્ડલી સૂઈ જતો. એટલે સિમ્પલી હોઈ જતો, પણ હાર્ડલી. આમ સ્લીપમાં વાંધો ના આવે, સિમ્પલી પણ હાર્ડલી. એટલે સુવામાં ચાપલી મૂંગી મત.
મારા હારાને મારે છે ને ઠપકારવો પડતો. નાનો હતો ને તે બહુ અકોણો ને તોફાની હતો, એટલે જ્યાં સુધી મારા હાથનો માર ન ખાય ને વાંદરો હૂતો નહીં હો. બેસ્ટ. તો હમણાં મારો તો સુઈ જા. ઈ તયુંની વાત છે. તે એ નાનકડો હતો, હવે હાંડિયો થઈ ગયો છે ને. હવે અવળા મોટા હાંડિયાને મરાય નહીં ને મારાથી એ. ના 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 ના, આ મારવા વાળી વાત રહેવા દો. મમ્મીજી, તમે મને એમ કહો કે સંદીપની સુવા માટેની બીજી કોઈ રીત છે કે હંમેશા માર ખાઈને જ સૂતો? ના હો, હંમેશા કઈ માર ખાઈને ન સૂતો બચાડો. હું તો છે ને એ મધ મીઠા અવાજમાં સ્લીપિંગ સોંગ સંભળાવતી. એટલે કે હાલરડું. અને છે ને હું છે ને એને જંગલી જાનવરોની વાર્તા કહેતી, જેમ કે મકોડાની, ગરોળીની, કીડી અને હાથીની વાર્તા. પછી નિરાતે સૂતો. યસ, તો આપણે આ જ પ્રયોગ કરવો જોઈએ. મમ્મીજી, તમે સંદીપને હાલરડા અને વાર્તા સંભળાવી જુઓ. કદાચ એ ઊંઘી જાય. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા જરા ધીમે વાજો, એ તો ઊંઘમાં પોઢે નથી. ચકુડા, તું ચિંતા નહીં કરતો, તારી માં આવે છે તને સુવડાવવા. ચકુડેશ્વરી, ચકુડા, તને ઊંઘ નથી આવતી ને તો હું તને એક વાર્તા સંભળાવું. વાર્તા? વાહ, સંભળાવો. જોજો, એક હતો કાચબો અને એક હતું સસલું. કાચબો એકદમ તારા જેવો એકદમ આમ મહેનતુ ને એવો, અને સસલું તારા પપ્પા જેવો ખડૂસ અને કાંચોર. કાચબો શું કામ કરતો હતો? કાચબો હા, કાચબો છે ને મિલિટરીમાં હતો. બચારો બહુ મહેનત કરીને સરહદ પરના દુશ્મન પર આમ કાબુ રાખતો. અને સસલું એ શું કરતો હતો? સસલું શું કરતો હશે? સસલો મિલિટરીમાં નતો એટલે તો એક કામચોર હશે, બરાબર ને? ભૂલી ગઈ. સસલું કાંઈ કામ ન કરતો, આખો દી આમ જંગલમાં રખડે રાખતો. વાહ, વાર્તા સરસ છે. કાચબો મિલિટરીમાં ડ્યુટી કરે અને પેલું સસલું જંગલમાં રખડે રાખે, એટલે બેઉને મળવાના તો કોઈ ચાન્સ જ નહીં, બરાબર ને? ના, મળશે ને, લોકો મળશે. કેમ? કાચબો આમ વેકેશનમાં જંગલમાં આવે ત્યારે સસલાને ન મળે? એ વાતે બરાબર. પછી પછી છે ને એ કાચબો અને સસલું બે એક દિવસ ચા ના અડ્ડે મળ્યા ચા પીવા. પછી સસલાએ કાચબાને કીધું કે કાચબા, તે તો તારી આખી લાઈફ મિલિટરીમાં વેસ્ટિંગ કરી નાખી. જો તારે લાઈફની મજા લેવી હોત ને તો તારે મિલિટરીમાં નહીં, જંગલમાં રહેવાની જરૂર હતી. એટલે કાચબાએ કીધું કે સસલા, હું મિલિટરીમાં હતો ને એટલે સુસ્ત હતો. ના, સુસ્ત ને, હા, મિલિટરીમાં હતો ને એટલે ચુસ્ત અને તંદુરસ્ત હતો. એટલે પછી સસલાએ કીધું કે હું તો મિલિટરીમાં નહોતો, તોય ચુસ્ત અને તંદુરસ્ત હતો. બેયમાં ફાઇટિંગ થઈ, દલીલો થઈ ને પછી છેવટે શરત લાગી કે જે દોડવાની રેસમાં નંબર 1 આવે ને એ સૌથી વધારે સુસ્ત, તંદુરસ્ત. વાહ, પછી છે ને એ બીજે દિવસે છે ને 2 દિવસ એક પોઈન્ટ ઉપર મળ્યા અને 1 2 3 એમ કરીને દોડવા માંડ્યા. એટલે સસલું તો મારું બેટું આમ દોડે રાખે. 3 માઇલની રેસ હતી, એમાંથી 1 માઇલ તો સસલું આમ દોડી ગયો. એટલે સસલું તો પૂરજોશમાં દોડે રાખે. પછી શું થયું? કાચબો સીધું જોઈને ઊંધું ભાગવા માંડ્યો. જો દોડે રાખે. બે કાચબા ભાગવા માંડ્યા. સસલું તો પૂરજોશમાં દોડે રાખે.
રાખે. પછી શું થયું? કાચબો સીધું જોઈને ઊંધું ભાગવા માંડ્યો. જો દોડે રાખે. બે કાચબા ભાગવા માંડ્યા. એટલે સસલાની પાછળ કાચબો ભાગતો આવતો તો એમ. પછી છે ને સસલાને એમ થયું કે કાચબો તો ઠીક આમ દૂર છે. એટલે પછી સસલાને થયું કે લાવ ને ઝાડની નીચે લાંબી ઊંઘ ખેંચી લઉં. પાછળ કાચબો આમ હાઈલે આવતો તો. વાહ, એટલે સસલાનો પ્રોબ્લેમ મને સમજાઈ ગયો. એના પપ્પા એને વાર્તા કીધી હશે. એ દર વખતે સૂઈ જાય છે અને હારી જાય છે. ના, સસલાને કોઈ વાર્તા નથી સંભળાવી હો. ના મમ્મી, જો તું આ વાર્તા મને કહે છે, બરાબર? બરાબર. આ વાર્તા તને તારી મમ્મીએ કીધી હશે. હા, એ બરાબર. એટલે તારી મમ્મીને આ વાર્તા એમની મમ્મીએ કીધી હશે. હા, તો આગળ વધ. એટલે તારી મમ્મીની મમ્મીને આ વાર્તા એમની મમ્મીએ કીધી હશે. શું છે હમણાં ચકુડા? એટલે મુદ્દો એમ છે કે આપણે એકબીજાને આટલા સમયથી વાર્તા સંભળાવીએ છે, તો સસલાની મમ્મી એને નહીં સંભળાવી હોય? ના, કદાચ સસલા લોકોમાં વાર્તા કહેવાની સિસ્ટમ ન પણ હોય. જો ચાના અડ્ડે બેસીને શરત લગાડવાની સિસ્ટમ હોય, મિલિટરીમાં જવાની સિસ્ટમ હોય, તો વાર્તા કહેવાની સિસ્ટમ કેમ ના હોય? કદાચ વાર્તા કહેવાની સિસ્ટમ પણ હોઈ શકે. હા, તો મુદ્દો એમ છે કે સસલાને આ વાર્તા ખબર હશે. એટલે એ ઊંઘે ખરો, પણ ઊંઘતાની સાથે એને યાદ આવે કે હું દર વખતે ઊંઘી જઈશ તો અમસ્તો રેસ હારી જઈશ. એટલે આમ ફાસ્ટ દોડીને 3 માઇલ પાર કરી દે અને પછી જઈને નિરાંતે સૂઈ જાય. હાય, એટલે આ વાર્તામાં કાચબો હારી જાય? હાસ તો કે કાચબો દર વખતે થોડી ના જીતે. મને તો વાર્તા જ બદલી નાખી. આ સંદીપનું મન એટલું ચંચળ બની ગયું છે ને કે એને જૂની વાર્તાને નવો અંત આપી દીધો. હવે વાર્તા તો પતી ગઈ. આગળ હવે તારે સ્લીપિંગ સોંગ સાંભળવું છે? સ્લીપિંગ સોંગ? હાલડો. હા, સંભળાવો. હા, વાહ, મારા ખોડામાં સૂઈ જા ચકુડા. કોણ હલાવે લીમડીને, કોણ ઝુલાવે? મમ્મી વાગે છે, જરા પીવો. સોરી. કોણ હલાવે લીમડીને, કોણ ઝુલાવે પીપળી? ભાઈની બેની લડકીને ભૈલો ઝુલાવે દડકી. મમ્મી સોરી. ઇટ્સ ઓકે. જગદીશભાઈ, આ તો તમે બહુ આનંદના સમાચાર દીધા. અને આના હારું તો હું તમારી પાસે પાર્ટી લઈશ, પાર્ટી. અરે આનંદની વાત છે, આનંદની વાત છે. ખરેખર મને દિલથી આનંદ થયો છે. જગદીશભાઈ, અહીંયા મારા હારે છે ને બહુ કાળા ડિબાંગ વાદળા ઘેરાઈ ગયા છે. વીજળી ત્રાટકવાની તૈયારીમાં છે. હું તમારી એને પછી વાત કરીશ. એલી એ કેમ મને કહ્યું ની ઠોહા મારી ખીજ ઉતારસ મારા ઉપર. હાશ, આખરે તમે આ વાત સમજ્યા તો ખરા. એલી એ આજ પેલા તો તે કોઈ દી મને આવી રીતે ઠોહા મારી ખીજ નથી કાઢી. આજે વળી તને શું થયું? તો બીજું હું કરું? આપણો દીકરો કેટલા દીથી બચારો હૂતો નથી બરાબર. પણ તમને કઈ પડી છે? લોકોને ફોન કરીને એની પાસે પાર્ટીઓ માંગો છો. ગુસ્સો ના આવે માને? એલી એ
મારા ખાસ દોસ્તારનું નામ છે ને ગુજરાતી વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયું છે, એટલે હું એને અભિનંદન ન દઉં એમ. ઓહો, વર્લ્ડ રેકોર્ડ. તો શું વાગ માર્યો તમારે ઈ દોસ્તારે? મારા દોસ્તારે છે ને ઓલા કાનમાં નાખવાની ટીપાની શીશીની ભૂંગળી હોય ને એનાથી ટીપુ ટીપુ પાણી લઈ 5000 લીટરની આખી ટાંકી ભરી દીધી. આ રેકોર્ડ કર્યો બોલ. ઓહો, માણસો કેટલા હાથ સુધી નવરી બજાર હોય છે. એટલે એ દોસ્તાર મારી હારે આર્મીમાં હતો અને અટાણે રિટાયર થઈ ગયો છે બોલ. રિટાયર થઈ ગયો છે એટલે જ આવો બકવાસ વાહિયાત અને ટાઈમ પાસ જેવા કામ કરે રાખે છે. અરે ના, અરે આ રેકોર્ડને કારણે ઈ મારો દોસ્તાર છે ને જાણીતો બનશે અને એને કારણે એને અમેરિકા ફરવા જવા મળશે. હવે તું જ વિચાર, આવા કામને વાહિયાત, બકવાસ કે નકામા કે નવરી બજારના કેવી રીતે કહી હકાય? હું વાત કરો છો અમેરિકા? તઈએ તને હું હાલે છે એ કઈ ખબર જ નથી પડતી ડોબી દુનિયામાં. તો આપણા દીપડાને અમેરિકા જવાનો ચાન્સ મળી શકે છે. ઈ પણ કેટલા દીથી સૂતો નથી. ઈ કઈ આમ વર્લ્ડ રેકોર્ડ ન કહેવાય? એલી એ તારી બુદ્ધિ તો ઓલી બદામ ખાધા જેવી તેજ હાલવા માંડી છે હો. મારો હારો આ વિચાર તો મને કઈ નહોતો હોય જો બોલ. તો એ સુજાડો જાતને બીજું. હું જઈને તપાસ કરું છું કે આપણા સંદીપડાની આ વાત ગુજરાતી વર્લ્ડ રેકોર્ડને લાયક છે કે નહીં. પપ્પા, સંદીપના શું હાલ છે હવે? અરે સંદીપડો તો છે ને હવે માણામાંથી મ્યુઝિયમ બની ગયો છે. ક્યારે? હમણાં અડધો કલાક પહેલા તો મેં એને આપણા વરાંડામાં જોયો હતો. ત્યારે તો એકદમ માણસ જેવો જ દેખાતો હતો. અરે એમ નહીં રે, તારું સમજતી નથી. ઈ છે ને સંદીપડો હવે જોણું બની ગયો છે. મારો હારો ઘોડની જેમ કેટલી રાતોથી હૂતો નથી. આવા માણા હોય કઈ દુનિયામાં, એટલે નવાઈ પમાડે ને એવી વાત છે. હા પપ્પા, સંદીપ અસ્વસ્થ છે. એ એના અસલ ફોર્મમાં નથી. ઈ હારું તો મેં આ ફોર્મ ભર્યું છે. આ શેનું ફોર્મ છે બતા? ગુજરાત બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. આપણે સંદીપડાનું નામ એમાં નોંધાવવું છે. ઓહ, એટલે સંદીપના નામે નાની ઉંમરમાં અનેક બિઝનેસ કરવાનો રેકોર્ડ. અરે ના ના, ઈ મારો હારો ઘોડની જેમ 5 રાતથી જાગતો પડ્યો છે ને, ઈ જાગવાનો રેકોર્ડ. તારું એકવાર જો આ રેકોર્ડ એના નામે નોંધાઈ જાય ને તો આપણા સંદીપડાને અમેરિકા જવા મળે બોલ. અરે વાહ પપ્પા, આ તો બહુ જ સારા ન્યૂઝ છે. પણ પપ્પા, સંદીપ 5 રાતથી ઊંઘ્યો નથી તેનો તમારે પુરાવો પણ તો આપવો પડશે ને? ના ના, હું છે ને બેટા ઈ વર્લ્ડ રેકોર્ડ પ્રોજેક્ટનો જે મેનેજર છે ને શ્રી અભિરામ, મહેશ, તુષાર, કિશોર, રમણીક, દેસાઈ અરે ફોન ઉપર મારી વાત થઈ ગઈ છે. આટલા બધા મેનેજર? ના ના, મેનેજર તો એક જ છે, પણ ઈ મારા હારાનું નામ આવું લાંબુ લચક ને મોટું છે. ઓહ, મોટા માણસ હશે ને? જો એના રેકોર્ડની જાહેરાતથી આપણો સંદીપડો લોકોમાં જાણીતો થતો હોય અને અમેરિકા ભેગો થતો હોય તો ઈવડો ઈ માણસ મોટો જ કહેવાય ને. પણ પપ્પા, તમે ખાલી એક ફોન કર્યો અને એ લોકોએ સંદીપનું નામ રેકોર્ડમાં નોંધી પણ લીધું. ના ના, અટાણે તો ખાલી નામ જ નોંધ્યું છે. ઈ લાંબા નામ વાળો સાહેબ છે ને ઈ મારો હારો અહીંયા આવવાનો છે અને આપણા સંદીપડા ઉપર સર્વેલન્સ કેમેરા 48 કલાક સુધી બેહાડી રાખવાનો છે. અને ઈ 48 કલાક જો આપણો સંદીપડો જાગતો રહ્યો ને તો રેકોર્ડમાં સંદીપડાનું નામ ચડી જાય. વાહ પપ્પા, શું જોરદાર સમાચાર છે. આ સમાચાર અત્યારે જ શાસ્ત્રી પરિવારને મારે જણાવવા જ જોઈએ. અમારા પરિવારની હું શું વાત કરું. મહાનતા તો અમારો ખાનદાની વારસો છે. મારા પપ્પા આર્મીના કર્નલ તરીકે પ્રખ્યાત તો છે જ. અને હવે મારો ભાઈ સંદીપ પણ. વિચારો આટલી નાની ઉંમરમાં કેટલું મોટું નામ કમાઈ જવાનો. વર્લ્ડ રેકોર્ડ, અરે વર્લ્ડ રેકોર્ડમાં નામ આવશે એનું. અને આમ જોવા જાય તો ફેમસ અને લોકપ્રિય થવાનો અમને એટલે કે જોબનપુત્ર પરિવારને શોખ તો છે જ અને હવે આદત પણ બની ગઈ છે. યુ સી, બહુ હવામાં ઉડે છે નહીં? લોકપ્રિય,
ફેમસ આ વળી શું નવું તું જ છે ચારુ? તું મને કહીશ એમ કે આપણે આમ સિમ્પલ અને સાદી જિંદગી કેમ નથી જીવી શકતા? એટલે કે એવી જિંદગી કે હું રોજ સાંજે ક્લિનિકમાંથી પાછો આવું ને પછી આપણે બંને સાથે ફરવા જઈએ, દયાલની પેટીસ અને સેવ સળ ઝાપટીએ, પછી સન્ડેના દિવસે મેટર્નીમાં શો જોવા જઈએ, બપોરે આજવા નિમિટા ઉપર ફરવા જઈએ અને રાત્રે ડિનર કરીએ હોટલમાં. પણ આવી જિંદગી કેમ નથી જીવી શકતા આપણે? અરે પાર્થ, અસામાન્ય પરિવાર પાસે આવી સામાન્ય આશા નહીં રાખવાની. કંઈક અલગ, કંઈક હટકે વિચારો વાળો પરિવાર છે અમારો. હે, એ વાતમાં કોઈ શંકા નથી કે તારો પરિવાર અલગ છે. હા, એ તો છે જ ને. અલગ છે, બહુ જ અલગ છે. અરે હું તો કહું છું કે તારો પરિવાર એટલો અલગ છે જાણે બીજા ગ્રહ પરથી આવી ગયો હોય. ઈશા, વખાણ કરતા ના આવડતું હોય ને તો રહેવા દે. પણ મારે ક્યાં વખાણ કરવા છે? જે વખાણ થાય છે ને એ જ બહુ છે. ગીતા આંટીની ફૂડ ડિશ આખા વડોદરામાં વર્લ્ડ ફેમસ છે. અને પેલો સંદીપ, એને તો જોલર નંબર 1 નો રેકોર્ડ આમ ચપટી વગાડતા જ મળી જશે. ઈશા, તને ગમે તેટલી ઈર્ષા થતી હોય પણ એક વાત સમજી લેજે, સંદીપ અમેરિકા જશે જ. અને હા, જો તારે પણ જવું હોય ને તો એક ટીપ આપું, બેકારીની કેટેગરીમાં ટ્રાય કરી જો. આંખના પલકારામાં તું નંબર 1 સાબિત થશે. ચારુ છે ને ક્યારેક ક્યારેક જોરદાર ડાયલોગ બોલતી હોય છે નહીં? બકવાસ કરે છે તારી ચારુ. બકવાસ નથી કરતી, મને પણ સિરિયસલી લાગે છે. આપણે તપાસ કરીએ. છે નહીં? અરે બેકારીની કેટેગરી જેવું કંઈ હોય ને તો તારું નામ દાખલ કરાવી દઈએ વર્લ્ડ રેકોર્ડ માટે. તમે પણ મારું નામ શું ગમે ત્યાં મોકલી દો છો? મને એકવાર પૂછો તો ખરા. એટલે મહેન્દ્ર, હું બધું યાર તારા ભલા હારું કરું છું હો. પણ એમાં મારી મરજી તો પૂછો. હું થાકી ગયો છું ને મારામાં કોઈ જ તાકાત નથી. એક તો હું આ બધી મગજમારી તારા હારું કરું છું અને તને જરાય પડી નથી વાયડા બાપની. તમે પોતાની જાતને હું કામ વાયડા કહો છો? અને તમે મારી માટે કોઈ મગજમારી કરો ને એ વાત જ શંકાસ્પદ છે. સંદીપડા, આ તારો બાપ છે ને પેલા જેવો નથી રહ્યો, બદલાઈ ગયો છે. કારણ કે એના ધોરા વાંદરાએ જે ઓલી વોચમેનની ડ્યુટી બરાબર કરી ને એટલે. ઠીક છે, ઠીક છે, પણ મારામાં બીજી કોઈ જ ફરજ નિભાવવાની તાકાત નથી. એલા તને ખબર તારે આમાં શું કરવાનું છે? શું કરવાનું છે? મેં તમને કીધું ને મારામાં જરાય તાકાત નથી કશું કામ કરવાની. હા, જેમ તું કોઈ દી કઈ નથી કરતો એવું જ કઈક કરવાનું આવે તો. એટલે કશું જ નથી કરવાનું? હા વાંદરા, કઈ પણ કર્યા વગર તને નામ મળે, સન્માન મળે અને એ ઉપરાંત તને અમેરિકા ફરવા જવા મળે. બોલ, આમાં શું ખોટું છે? અમેરિકા? હા, અને તારા જેવો બ્રિલિયન્ટ છોકરો જો અમેરિકામાં જાય ને તો ન્યા બિલ ક્લિન્ટન આરે નવો બિઝનેસ કરીને બતાવે. ઓહો, તો ધમાલ થઈ જશે પપ્પા. સંદીપ, એટેન્શન! વર્લ્ડ રેકોર્ડ પ્રોજેક્ટના મેનેજર શ્રી અભિરામ જગન દેસાઈ, સંદીપ જોબનપુત્રા રિપોર્ટિંગ સર. નમસ્તે મિત્રો, બકીઓ અને બકાવ. બકાવ કાકા, બકાવ નહીં બકાવ. આમ તો મારું નામ બહુ લાંબુ છે પણ તમે લોકો મને અભિરામ કહીને બોલાવી શકો છો. હું ખાસ તો અહીંયા બકા સંદીપ માટે આવ્યો છું કારણ કે તમે આપેલી માહિતી અનુસાર સંદીપ સૂતો નથી. આ વાત બહુ હટીને છે કારણ કે જે માણસ હટીને કામ કરે છે એના માર્ગમાંથી દુનિયા હટી જાય છે અને એને રસ્તો આપે છે. યાદ રાખજો, જમાનો એમનો છે જે હટીને વિચારે, વર્તે અને જીવે. એમ 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 તો મારા સંદીપડાનું નામ રેકોર્ડમાં આવી જાય નહીં? આવી જશે પણ હજી આવ્યો નથી. હું જાતે આ વાતની નિગરાની કરવા માટે આવ્યો છું. મેં સીસીટીવી કેમેરા બધે જ ગોઠવી દીધા છે. હું જાતે 2 દિવસ સર્વેલન્સ કરીશ અને મને જો આ વાતની ખાતરી થઈ તો જ સંદીપનું નામ રેકોર્ડ બુકમાં ઉમેરાશે. ભલે ભલે, તમ તમારે નિરાતે ખાતરી કરો. એમને એમ કોઈને થોડી આમ અમેરિકા મોકલે કા? અને એક વાત ધ્યાનમાં રાખજો,
કોઈ પણ જાતની ચીટિંગ ચલાવી લેવામાં નહીં આવે. જો કોઈ વ્યક્તિ ચીટિંગ કરતા પકડાયું તો મારા હાથ કાનૂન જેવા છે. કાનૂન જેવા એટલે આમ બંધાયેલા? અરે કાનૂન જેવા એટલે કાયદેસર? એક મિનિટ, તો શું અમારા બધાના હાથ ગેરકાયદેસર છે? અરે ના, તમે લોકો સમજ્યા નહીં. હું સમજી ગઈ. કાનૂન જેવા એટલે આમ ગૂંચવાયેલા હે ને? ના હવે ગીતા હું કહું કાનૂન જેવા છે ને એટલે ના, લાંબા લાંબા હાથ છે મારા. અરે અરે તમે લોકો બધા મારા હાથ સામે નહીં જુઓ. હું એમ કહેવા માંગુ છું કે જો કોઈ પણ વ્યક્તિએ ચીટિંગ કરી તો એની સામે અમે લોકો કાનૂની પગલા લઈશું. પણ ભાઈ તમારી લાઈન મસ્ત છે, એકદમ બિઝનેસ જેવી લાઈન. અરે આ લાઈનનો મને વર્ષોનો અનુભવ છે. લોકો એવા અજીબો ગરીબ રેકોર્ડ્સ નોંધાવતા હોય છે જેની તમને લોકોને કલ્પના પણ ન હોય. એક વ્યક્તિએ એક સાથે 2 ઝાડ પર ચડવાનો રેકોર્ડ બનાવ્યો હતો. અભિરામભાઈ, કોઈએ સૌથી વધારે સુવાનો રેકોર્ડ આજ સુધી બનાવ્યો છે? હા. મહેસાણાના જિગ્નેશે 72 કલાક સુધી સતત સુવાનો રેકોર્ડ બનાવ્યો હતો ભર ઊંઘમાં. દિશા, આ રેકોર્ડ તો તું ચપટી વગાડીને તોડી નાખીશ. તારે તો સખત પ્રેક્ટિસ છે ને ઊંઘવાની. એક નંબરની ઊંઘણ છે. અરે દિશા બેટા, ચાલુ તું પણ એને આવી રીતે કહે છે. મારા રૂમમાં પગલા પાડવાનું કોઈ ખાસ કારણ દિશા? મોટું કારણ છે. મન તો થાય છે કે તારા આખા રૂમમાં આગ લગાડીને મોટામાં મોટી આગ લગાડવાનું રેકોર્ડ બનાવું. સરસ. દિવાસળી જેવી તો તું દેખાય જ છે અને કામ પણ હવે એવું જ કરવા માંગે છે. બાય ધ વે, તને આ સૂઝ્યું કઈ રીતે? આ આગ પણ તારા તડકલાના લીધે જ લાગી છે ચારુ. બધાની સામે હું કુંભકર્ણની જેમ સુવાને રેકોર્ડ બનાવવાને લાયક છું એમ કહેવાની શું જરૂર હતી? કેટલી મજાક ઉડી મારી. મારું તો એવું જ છે. હું સાચું બોલું પણ એવી સ્ટાઇલમાં બોલું કે બધાને હસવું આવી જાય. તેમાં મારો શું વાંક દિશા? હું તને નહીં છોડું. છોડવા તો અમે જશું સંદીપને મુંબઈ એરપોર્ટ સુધી, જ્યારે એ અમેરિકા જશે. શાસ્ત્રી પરિવાર આજ સુધી ક્યારે ઇન્ડિયાથી બહાર ગયું છે? હા, અમે નાના હતા ને ત્યારે નેપાળ ગયેલા. નેપાળ. દિશા, નેપાળ અને બાંગ્લાદેશ વિદેશ ના કહેવાય. વિદેશ તો અમેરિકાને કહેવાય, પેરિસને કહેવાય, લંડનને કહેવાય. ઇડિયટ. ઓકે, બહુ હોશિયારી નહીં માર. હું તને ચેલેન્જ આપું છું કે અમારી ફેમિલી રેકોર્ડ બ્રેક પણ કરશે અને અમેરિકા પણ જશે. અમેરિકા તો દૂરની વાત છે. પેલા વડોદરાથી બહાર તો નીકળીને બતાવો. મમ્મી, આપણો શાસ્ત્રી પરિવાર સ્વભાવે બહુ નમ્ર છે, પણ એનો મતલબ એ નહીં કે કોઈ બીજાની સામે નંબર 2 છે. ને જો કોઈ આપણી સામે પોતાને નંબર 1 કે તો આપણે એને દેખાડી દઈશું કે અસલી નંબર 1 કોણ છે. મમ્મી, તો શેની નોટ બનાવે છે? બેટા, હમણાં તું જે આટલું બધું બોલી ગઈ ને એમાંથી મને કંઈ ન સમજાયું, એટલે હું લિસ્ટ બનાવતી હતી જે તને પછીથી પૂછી શકાય. શું છે કે કોઈ પોઈન્ટ મિસ ન થવો જોઈએ ને? મમ્મી, અત્યારે મહત્વનો પોઈન્ટ એક જ છે, સમજી લે કે આપણે બધાએ ફેમસ થવાનું છે. પરિવારના બધાએ કોઈ ને કોઈ રેકોર્ડ બનાવી જીતીને અમેરિકા જવાનું છે. શું ફાયદો આ બધી મહેનતનો? મમ્મી, કોઈ પણ હિસાબે આપણે જોગનપુત્ર પરિવારને હરાવવાનું છે. અત્યારે મહત્વનો પોઈન્ટ એક જ છે, સમજી લે કે આપણે બધાએ ફેમસ થવાનું છે.
પરિવારના બધાએ કોઈ ને કોઈ રેકોર્ડ બનાવી જીતીને અમેરિકા જવાનું છે. કોઈ પણ હિસાબે આપણે જોબનપુત્ર પરિવારને હરાવવાનું છે. પણ એમાં હું શું કરી શકું રેકોર્ડ બનાવવા જેવું? તને શેનો શોખ છે મમ્મી? કઈ ટેલેન્ટ છે તારામાં? તને જેમાં આવડત હોય એમાં તું આરામથી રેકોર્ડ બનાવી શકે. બેટા, મને લગ્ન પહેલા પેઇન્ટિંગ બનાવવાનો શોખ હતો, પણ શું છે કે લગ્ન પછી હાથમાંથી બ્રશ છૂટી જ ગયું. ઓ, તો તું સરસ મજાની પેઇન્ટિંગ બનાવી શકે? હા, પણ હું પેઇન્ટિંગ બનાવું એમાં રેકોર્ડ બનાવવા જેવી શું વાત છે? અરે મમ્મી, તું બસ પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર. તે પેઇન્ટિંગને કઈ રીતે રેકોર્ડને લાયક બનાવવું તે મારી ઉપર છોડી દે. કઈ ચીજ ક્યાં કેવી રીતે સેટ કરવી તે હવે મારા મગજની કસરત છે. પણ તો હું શું કરું? ઉઠાવ બ્રશ અને કેનવસ અને બતાડી દે દુનિયાને અસલી રંગના પેઇન્ટિંગ. શાબાશ દિશા, મમ્મીને તો મનાવી લીધી. ચાલ હવે પપ્પાનો વારો. હા, તો હું તમને રેકોર્ડની શું વાત કરું. આ જુઓ, હું બનાવ્યું છે તમારી માટે. આ શું છે? ચાખો તો ખરા. આ છે ટમેટાનો કોકમ નાખેલો શીરો. ઓહો, ટમેટાનો કોકમ નાખેલો શીરો. વાહ 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 વાહ. ઉત્તમ, સ્વાદિષ્ટ. વાહ વાહ વાહ. સાહેબ, તમે રેકોર્ડ વિશે કઈ કહેતા હતા. તો હું તમને રેકોર્ડની શું વાત કરું. અરે શું વાત કરું. એક માણસે 7 માઇલ સુધી ઊંધા ચાલવાનો રેકોર્ડ બનાવ્યો હતો, અને બીજા એક માણસે 8 દિવસ સુધી ઝાડ પર રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પેલા ઈવડા ઈ નહીં ઝાડ જ લટકતો રહેવા દે ને. પેલા ઈ બોલ બીજી વાર કે આ શીરો તને કેવો લાગ્યો? ટમેટાનો કોકમ નાખેલો શીરો, સુંદર, સ્વાદિષ્ટ. વાહ વાહ વાહ. ટામેટાનો કોકમ નાખેલો શીરો, સુંદર અને પણ સ્વાદિષ્ટ. હે ભાઈ, હું આમ અલગ અલગ વાનગી બનાવવાનો રેકોર્ડ ના બનાવી શકું? હા, એમ તો અભ્યંકર ભાઈ પણ રેકોર્ડ નોંધાવી શકે છે. એમ શેનો? તમારા હાથે બનેલી એક્સપેરિમેન્ટલ વાનગી ખાવાનો. જો જો ચોર પકડાઈ ગયો, ચોર પકડાઈ ગયો. કોઈ ચોર અહીંયા નવરો નથી બેટો, અને તમે સમજતા કેમ નથી? મને અનિદ્રાની બીમારી થઈ છે. એ જે હોય તે, પણ હવે સંદીપ જો પલકારા મારતો પણ પકડાયો ને તો એનો રેકોર્ડ કેન્સલ. અરે પણ મચાડો માણસ પલકારે તો મારે કે નહીં? અરે હું તો મજાક કરતો હતો. સંદીપને પલકારા મારવાની છૂટ છે. પણ ગીતાબેન, હું ગંભીરપણે વિચારું છું કે આ રેકોર્ડમાં હું પણ મારું નામ નોંધાવી દઉં. સૌથી વધારે મજાક કરતા માણસ. એ ગીતા, મને તો આ લપરો સૌથી બોરિંગ માણસનો રેકોર્ડ કરી હકે એમાંનું લાગે છે. તમે ખાઓ ને, શીરો ખા લ્યો. શીરો છપ્પનિયા દુકાળમાંથી આવ્યો લાગે છે. પપ્પા, આ જોબનપુત્ર પરિવાર પણ કેટલો નાદાન છે નહીં? જન્મથી જ નાદાન છે. પણ એટલી તાજી અને ફ્રેશ નાદાની શું કરી એ લોકોએ? અરે પપ્પા, વર્લ્ડ રેકોર્ડની વાતમાં તો મોટો સિંહ મારવાનો હોય ને એમાં બેમાન કરે છે. કઈ નથી દીધા બેટા, ટાઈમ પાસ કરવાની એક્ટિવિટી છે, બીજું કઈ જ નથી. જોબનપુત્ર પરિવાર છે ને, એમની પાસે ફાલતુ અને એક્સ્ટ્રા સમય છે, તો એ પસાર કરવા માટે એ લોકો આવું બધું ગાંઠપણ કરતા હોય છે. આપણે શું? હા તો વળી આપણે શું? પણ પપ્પા, ધારો કે સંદીપ જીતી ગયો તો બહુ તો શું થશે? એને જવા મળશે અમેરિકા. અમેરિકામાં શું? અમેરિકા?
અમેરિકા જવા મળશે? હા, અવોર્ડનો કાર્યક્રમ તો અમેરિકામાં જ થાય છે. હા બેટા, મફતમાં અમેરિકા જવા મળતું હોય ને એ કઈ નાની અમથી વાત ન કહેવાય. હા, પણ જોબન પુત્ર પરિવાર માટે તો બહુ જ મોટી વાત કહેવાય પપ્પા. આપણે તો એમનું ઘર જોયું જ છે ને, એન્ટિક શોપના ગોડાઉન જેવું છે. દિવાલ પર બ્લેક એન્ડ વ્હાઇટ આર્મીના ફોટા અને પેલું જૂનું ફર્નિચર. એ તો અભ્યંકર અંકલનું થોડું ઘણું નામ છે, બાકી સમજાવે. શું બાકી સમજાવે? અભ્યંકર અંકલનું થોડું નહીં, ઘણું નામ છે. અને અમેરિકાની ટ્રીપ પછી તો થશે, હજી જાણીતા થશે. એક તો અમેરિકાની ટ્રીપ અને આખા ગુજરાતભરમાં થોડી ઘણી પબ્લિસિટી, એટલે કે વધારે લોકોમાં હજી જાણીતા થશે. આટલું જ ને, એમાં ભાવ શું ખાવાનો? ના 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 ના, આવી રીતે છે ને લોકોમાં આમ ખૂબ જાણીતા થવું એ તો બહુ મોટી વાત કહેવાય બેટા. વિચાર કર, હું પણ જો કોઈક વર્લ્ડ રેકોર્ડ તોડી નાખું તો મારા નામનું મેડલ પણ છે ને અહીંયા ક્યાંક આમ દિવાલ પર લાગી જાય. શું લાગે છે? મારા નામનું એક મેડલ હોય તો? પણ પપ્પા, તમે કેમ આટલા સિરિયસ થાઓ છો? હું સિરિયસ જ છું. અમેરિકા જવા માટે હવે યસ મારે પણ હવે અમેરિકા જવું છે. મારે પણ લોકોમાં પ્રખ્યાત ફેમસ થવું છે. મારે પણ જીવનમાં કંઈક કરી દેખાડવું છે. જો એવું હોય તો હું તમારી મદદ કરવા તૈયાર છું. થેન્ક યુ સો મચ નિશા. હવે હું ફેમસ થઈશ. હવે હું વર્લ્ડ રેકોર્ડ બનાવીશ. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી આવું છું. કમિંગ. વાહ દિશા વાહ, શું પાસો ફેંક્યો છે. દાવ એકદમ નિશાને લાગ્યો. યસ બેટા, આ જો, આ પેઇન્ટિંગ મેં હમણાં જ પૂરું કર્યું. આ પેઇન્ટિંગ કેટલા દિવસે બનાવ્યું, પણ ખૂબીની વાત તો એ છે કે એમએફ હુસેન, રાજા રવિ વર્મા, ધ ગ્રેટ ચિકાસો. મમ્મી પિકાસો. બેટા, નામમાં શું રાખ્યું છે? કલાની કદર કર, કલાની. ધ ગ્રેટ ચિકાસો, સોરી, પિકાસો જેવા ચિત્રકારોના લેવલનું કામ હું આજે પણ કરી શકું છું, એની મને ખાતરી થઈ ગઈ. ઓહો, મમ્મીને જરા પણ ખ્યાલ નથી કે એને કેટલું ખરાબ પેઇન્ટિંગ બનાવ્યું છે. ઓહો મમ્મી, શું કહું? ક્યારની વિચારી રહી હતી, પણ શબ્દ જ નથી મળતા કે આ પેઇન્ટિંગ વિશે હું શું કહું તને. મમ્મી, બરોડા તો ઠીક, પણ આખા ગુજરાતમાં આવું ચિત્રકામ તો કોઈ જ ન કરી શકે, કોઈ નહીં. હા બેટા, આ પેઇન્ટિંગનું તો એવું છે ને કે આપણા સંબંધો જેવું છે. આપણા સંબંધોમાં પણ વિવિધતા હોય, પણ એ વિવિધતામાં એકતા હોય. એટલે એમ કે તું એમ સમજ કે તું કૂતરાના પિલ્લાને ખૂબ લાડ કરીને રાખે તો એ પિલ્લું જે રીતે તને જોઈને ખુશ થાય, એ જ રીતે પાર્થને પણ જોઈને ખુશ થાય. બરાબર? હા બરાબર. તો એટલે એમ કે એના પરથી તારા અને પાર્થના સંબંધો વિશે ખ્યાલ આવે. આ પેઇન્ટિંગનું પણ એવું જ છે બેટા. હા, પણ તું તો કૂતરાના પિલ્લા વિશે વાત કરતી હતી, તે ક્યાં ગયું? જો બેટા, તું સમજી નહીં બરાબર. અરે સંબંધ નાના હોય કે મોટા હોય, પણ પ્રાણીઓ અને માણસો વચ્ચે અલગ અલગ નથી હોતા. અને મહત્વનું શું છે? ભાવ. અને ભાવ એવો જ આવશે જેવો સ્વભાવ હોય, પછી એ પેઇન્ટિંગ હોય કે સંબંધ. ઓ, હવે સમજી. ગુડ. તો હવે હું એક મેકઅપ બ્રેક લઉં. બ્રેક તો લઈ લે, પણ એટલું તો કે બીજું પેઇન્ટિંગ બનાવવામાં તને કેટલો સમય લાગશે? જો દરેક ચિત્રકાર પાસે પબ્લિક આશા રાખે કે એના પહેલા ચિત્ર કરતા બીજું ચિત્ર વધારે સારું હોય. બરાબર. એટલે હવે મારી પણ ફરજ વધારે મહેનત કરવાની છે. અને હવે હું જે બનાવીશ એ મારું બીજું ચિત્ર હશે. પણ મમ્મી, જો ચિત્ર બનાવવામાં આટલો સમય લાગતો હોય તો રેકોર્ડ કેવી રીતે બનાવી શકાય?
રેકોર્ડ બનાવવા માટે ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ પેઇન્ટિંગ્સ બનાવવાના હોય. દિશા, તને ખબર છે તું કોની સાથે વાત કરે છે? હું એક પેઇન્ટર છું, ચિત્રકલાની કલાકાર છું. અરે, દુનિયાને ખુશ કરવા માટે હું દુનિયાના નિયમ પ્રમાણે બ્રશ નહીં ચલાવું. તો પછી તું ફેમસ કેવી રીતે થઈશ? દુનિયામાં તારું નામ કેવી રીતે થશે? ઓ હા, એ વાત પણ છે નહીં. ચલો ઠીક છે, એક કલાકાર માટે આ ચેલેન્જ પણ સ્વીકારવી જ રહી. ઠીક છે, બનાવીશ. હવે હું ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ પેઇન્ટિંગ બનાવીશ. Yes! 179! Come on, Papa! Come on, 200! Yes, yes, yes! Come on, 250! Yes, yes, yes! 300! Yay! Come on! 315! Jaldi! Come on! 400! Papa! 450! Yes! 500! Papa! Shit! Papa, તમને કંઈ જ નથી આવડતું. લૂઝર. આશુ એક્સરસાઇઝ હું કરી રહ્યો છું, પરસેવો તું શેની લૂછે છે? એનીવેઝ, તમને બીજું શું આવડે છે બતાડો. બીજું બેટા ઉઠક બેઠક આવડે છે. કરો. કરી બતાવો. ઓકે. 1 2 3 પપ્પા, તમે ફક્ત બેઠક જ કરી રહ્યા છો. ઊભા થાઓ. આ બધું છે ને તમારા માટે બહુ જ અઘરું છે. તમને બીજું કંઈ આવડે છે? બીજું કઈ આવડે છે ને? તું જરા ટેન્શન નહીં લે. હું છે ને નાનપણથી બહુ ટેલેન્ટેડ માણસ છું. ચાલ આ બધું છોડ, હું એક્ટિંગ કરી બતાવું. બતાડો. हाय आज खुश तो बहुत होंगे तुम. जाओ पहले उस आदमी का साइन लेकर आओ जिसने मेरे हाथ में ये लिख दिया. પપ્પા, કઈ લખેલું જ નતું. હા, ए दिशा, रिश्ते में तो हम तुम्हारे बाप होते हैं. नाम है दिवाकर शास्त्री. हाय हाय हाय. બહુ ઓવર એક્ટિંગ હતી. બીજું કંઈ આવડે છે? બીજું કઈ આમ તો વર્લ્ડ રેકોર્ડ નહીં થાય ને. ગીત, મને ગીત ગાતા બહુ સરસ આવડે છે. ઓકે. હેલો માઇક ટેસ્ટિંગ. અવાજ કેમ નથી આવતો? બટન ઓન કર. આવી ગયો. भाई और बहनों, अब रफी साहब का गाना किशोर कुमार से मंडारे की आवाज में दिवाकर शास्त्री से सुनेंगे. जीत जाएंगे हम. અરે વાહ પપ્પાજી, ગાઓ હું પણ સાંભળી. जिंदगी हर कदम પપ્પા, एक नई जंग. પપ્પાજી ગાઓ બહુ સરસ ગાઓ છો તમે. એક મિનિટ. શું ચાલે છે અહીંયા? હા, શું ચાલે છે? ટાઈમ પાસ નથી ચાલી રહ્યો. વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી ચાલી રહી છે, એટલે એ માટે અહીંયા આવીને ડિસ્ટર્બ નહીં કરવાનું, સમજી? શું કહ્યું? વર્લ્ડ રેકોર્ડ? હા, અને અમારા જીતવાના ચાન્સીસ સંદીપ કરતા વધી ગયા છે. આ તો જસ્ટ તારી જાણ ખાતર. એ કેવી રીતે? ત્યાં તારો ભાઈ સંદીપ એકલો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહ્યો છે, અને અહીંયા 2 જણા. એટલે ફેમિલીના મેમ્બરની સંખ્યા વધી જાય તો એ ફેમિલીના જીતવાના ચાન્સીસ વધ્યા કે નહીં? હા ઠીક છે. અરે અભ્યંકરોને પણ તો ખબર પડવી જોઈએ કે શાસ્ત્રીઓ પણ કંઈક ઓછા નથી. હા, કેવો સુંદર હાથ છે તારા ગીતા. લાય આજ તો તારો હાથ જોઈ લઉં. તમને હાથ જોતા આવડે છે? તે પછી અરે મને હું નથી આવડતું, તે હજી મને ઓળખો જ નથી ગીતા. એમ તો હાથ જોઈ દો અને મને એમ કહો કે આ ઘરમાં મને સુખનું એક કારણ નથી મળતું. એનું શું કારણ હશે? મને હાથ જોઈને કહો. હાલો.
અરે પેલી તારા તો બધાય ગ્રહ ખાડે પડ્યા છે હો. આજે હારા ગ્રહ દેખાય છે ને ઈ તારા વરને કારણે છે, એટલે તું સુખ અને સમૃદ્ધિમાં આરોટી રહી છે. બાકી તો તારી જિંદગી છે ને ધૂળ ધાણી થઈ ગઈ હોત. આવ જાઓ હવે, તમે કયો એવા થોડી મારા ગ્રહ થઈ જાય. લાવો તમારા હાથ, લાવો હું જોઈ દઉં. ચાલો બેસ, હું તારા પપ્પાનો હાથ જોઈ દઉં છું. જો હું પણ 2-4 ફેંકા મારી લઉં ને, જોઈ લે. જુઓ, આ તમારો શુક્ર ઉચ્ચ છે અને તમે નીચ છો, એટલે તમારો ચંદ્ર નીચ છે. જો એમ. મમ્મી પપ્પા આ શું છે? તમે લોકો અહીંયા ટાઈમ પાસ કરી રહ્યા છો અને તે શાસ્ત્રી પરિવારમાં બધા જ લોકો રેકોર્ડ બનાવવાની મહેનત કરી રહ્યા છે. પણ હારું, એ લોકો થોડું કામ કરશે, બીજું હું. પણ એ લોકો આમને આમ જ અમેરિકા ચાલ્યા જશે. તારું તું છે ને થોડીક શાંતિ રાખ. એમ કઈ રેકોર્ડ બનાવવાની મહેનત કરવાથી કોઈ અમેરિકા ભેગું ન થઈ શકે હો. ઈ રેકોર્ડ સાબિત થાય ને તો ઈ અમેરિકા જઈ શકે. પણ પપ્પા એ લોકો સંખ્યામાં વધારે છે, એટલે એમના ચાન્સીસ વધારે છે જીતવાના. આપણે ત્યાંથી તો ફક્ત સંદીપ જ ભાગ લઈ રહ્યો છે અને તમે બંને તો એકબીજાના હાથ જોઈ રહ્યા છો. આની વાત તો સાચી છે હો, પણ અમે લોકો શું રેકોર્ડ કરી શકીએ? એટલે એ ગીતા, હું તો છે ને મારી બંદૂકની ગોળીથી ઉડતી માખીની ડાબી પાંખ વીંધી હકું. બોલ. પપ્પા આ કઈ ટેલેન્ટ દેખાડવાની સ્પર્ધા નથી, રેકોર્ડ બનવો જોઈએ, કંઈક અલગ, અને એ પણ ઓછા ટાઈમમાં. હું છે ને 1 મિનિટમાં 45 છીંકું ખાઈ શકું છું. અને છે ને સતત ઉધરસે ખાઈ શકું છું. એટલે એ ખમૈયા કરની તો ઉકલી જાય. અને હું તને કહું, હું તો છે ને બંદૂકની ગોળી ફોડ્યા વગર ઝાડ ઉપર જેટલા પંખી બેઠા હોય ને એ બધાને ઉડાડી હકું. બોલ. એ કેવી રીતે? પાણકો મારીને. તમે લોકો આમ મારી મજાક ઉડાવવાની બંધ કરો અને મગજ દોડાવો કે આપણા પરિવારમાંથી રેકોર્ડ કેવી રીતે બની શકે, સમજ્યા? મમ્મી આ શું હાલત બનાવી છે? કેવી દેખાય છે? કલાકારનો દેખાવ એનું કામ હોય છે બેટા. અને આ ઓરડો છે. મારા રૂમને પેઇન્ટિંગની જરૂર છે, પણ આવા પેઇન્ટિંગની નહીં, દિવાલના પેઇન્ટિંગની. બેટા તું દિવાલના પેઇન્ટિંગની વાત કરે છે? હું પેઇન્ટિંગની દિવાલ બનાવી દઈશ, તું જોજે તો ખરા. અને આ જો આ પેઇન્ટિંગ કેવું છે? મને તો આમાં કંઈ જ નહીં દેખાયું. બેટા ધ્યાનથી જો, આ કચ્છનું સફેદ રણ છે, એ પૂનમની ચાંદનીમાં દેખાતું આ રણનું સૌંદર્ય તો તું જો. આને કહેવાય આર્ટ. આર્ટ બેટા, આર્ટ. હે? પણ મને તો આમાં ખાલી ચાર્ટ દેખાય છે મમ્મી. આ તને નહીં સમજાય, રેવા દે. તું પેલું ચિત્ર જો, એ વ્હાઈટ ટેનિસ બોલનું પેઇન્ટિંગ મેં બનાવ્યું છે. જરા વધારે પડતું ક્લોઝથી બનાવ્યું છે, સમજી? અરે વાહ મમ્મી, શું કમાલની કલાકાર છે. હા વાહ. થેન્ક યુ. અને બેટા તારા કહેવા પ્રમાણે હવે હું ખૂબ ઝડપથી પેઇન્ટિંગ્સ બનાવવા માંડી છું. અને પેલું જો, પેલું સુંદર સ્ત્રીના ચહેરાનું પેઇન્ટિંગ. મમ્મી આ કેવા પેઇન્ટિંગ છે? મને ન સમજાયું. બેટા એને મોડર્ન આર્ટ કહેવાય, જે ક્યારેય કદી કોઈને સમજાતું જ નથી. ઓહ, તો એમ વાત છે. પણ જો એક પેઇન્ટિંગમાંથી 4 પેઇન્ટિંગ બનાવવાના હોય તો આપણે તો ફાયદામાં જ છે ને, કારણ કે રેકોર્ડ માટે આપણે બને એટલા વધારે પેઇન્ટિંગ્સ બનાવવાના છે. તું એની તો ચિંતા જ ન કર. યસ મમ્મી, રેકોર્ડ તો તું બનાવી જ લઈશ. ચિંતા માત્ર પપ્પાની છે. એ કયો રેકોર્ડ બનાવશે?